હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? ઓકે, બધા મજામાં હશે. તો ગઈકાલે તો ભાઈ મને માથું દુખતું હતું. હવે ખબર નહીં અચાનક કેમ દુખવા પડ્યું. હવે બપોરે હું સૂતી ને તો માથું ઊંચું રહી ગયું, મતલબ કે બે ઓશિકા ઉપર માથું મારું રહી ગયું હતું. તો એના કારણે દુખવા મને અચાનક ઊંઘ ઉડી એટલે બધું ભેગું થયું. તો આખો દિવસ તો નહીં, પણ બપોરે 4 વાગ્યાનું માથું દુખતું હતું. તો રાત સુધી એમને 11-12 વાગ્યા સુધી એમને બધું, પછી ઊંઘ આવી. સવારે ઉઠી પછી અત્યારે સારું થઈ ગયું છે. અને અત્યારે ભાઈ મારો રૂમ સાફ કરવાનો છે. તમને ખબર, તમે કહેતા હશો કે ભાઈ આ એક ને એક વસ્તુ બતાવ્યા કરે છે. હવે અત્યારે તો રૂમ સાફ વહેલો કરવાનું કારણ એક જ છે કે ભાઈ કેવલને ધવલને અત્યારે ગેમ રમવાનું, મતલબ ધવલ તો અત્યારે નથી, એને અત્યારે ઓફિસ ચાલુ હોય ત્યારે ગયા છે. 10 દિવસ જવાનું છે એને, 10-15 દિવસ. અને અત્યારે તો ભાઈ કેવલને વેકેશન પડી ગયું છે, તો એટલા માટે એને ગેમ રમવી હોય તો આપણે ફટાફટ રૂમ સાફ કરી દઈએ અને કેમેરો એ લઈ લે એટલે આપણે ત્યાં સ્ટાર્ટ કરી દઈએ. અને પછી પાછું 1-1.5 કલાક પછી કેમેરો આપશે, પાછું ત્યાં શૂટ કરશું. તો ચલો ભાઈ ફટાફટ રૂમ સાફ કરી નાખીએ. જો ફ્રેન્ડ, આ લોકો છે ને આ કોમ્પ્યુટર પીસી મૂકીને અત્યારે આ અહીંયા લેપટોપની અંદર કામ કરે છે અને બહુ જોરથી હસે છે. અને અમારે એસી છે ને આજે અમારે બધાને અવાજને પાછું પાડી દે છે. બહુ એટલો અવાજ કરે છે ને જો પાછું બંધ થઈ જાય છે. અને કેવલભાઈ એની ધુલાઈ પણ કરી નાખી છે એસીની, પણ કાંઈ કામ નથી તમારી ધુલાઈ. તમે કાંઈ હરખું ધુલાઈ કરી નહીં હોય ને એટલે એનું કામ કર્યું. અને આ લેપટોપમાં કામ કરે છે. હું એ તો ના ના, કો તમે માર્યો ને એટલે વધારે અવાજ કર્યો છે, બીજું કંઈ નહીં. એમ નહીં, આમાં વિજય મામા છે ને આપણો વિડીયો રોજ જોવે છે એટલે એને ખબર પડી જાય કે એસીનો બહુ વધારે અવાજ આવે છે. હવે આપણે પ્રૂફ આપવાની જરૂર નહીં પડે એવું છે. સાચી વાત ને? હવે કેવું નહીં પડે કે મામા આવો અવાજ આવે છે, તમે સાંભળી લેજો અને આવીને રિપેર કરી જજો. બીજું હું તો ફ્રેન્ડ્સ, આજે થોડી વહેલી હું સૂઈ ગઈ હતી ને, તો અત્યારે હું ઉડી ગઈ છે અને હું નીચે આવીને ફ્રેશ થઈ ગઈ છું. તો રેડી થઈ ગઈ છું કેમ કે આજે જવાનું છે મમ્મીના પપ્પાના ઘરે, મતલબ મામાને ત્યાં જવાનું છે. બટ થયું એવું કે નીચે આવીને તો મમ્મી સૂતા છે, તો શાંતિથી બધું દરવાજાને એવું ખોલ્યું અને શાંતિથી એને હજી સુવા દીધા હતી, કેમ કે એને ક્યારેક ઊંઘ આવતી હોય તો ભલે સૂતા. તો આપણે છે ને આ કામ કરી નાખીએ. કપડાનું આપણે કામ કમ્પ્લીટ કરી દઈએ. ત્યાં મમ્મી ઉઠી જાય પછી બંને શરબત પીશું અને પછી જશું, કેમ કે હમણાં તો બપોરે રોજ શરબત પીએ છે. તો વરિયાળીનું શરબત પીવા ત્યાં 4:30-4:30 થશે ને ધોલે આવી જશે. તો ચલો ફટાફટ કામ કરી નાખીએ. તો શરબત બની ગયું છે અને મમ્મી છે ને હું આવ્યા પછી 10 મિનિટ તો માંડ સૂતા હશે અને ઉઠી ગયા છે એટલે ઉઠીને એણે બનાવ્યું શરબત. તો ચાલો ભાઈ ઠંડુ વરિયાળીનું શરબત પીવા, ઉનાળામાં બહુ સારું. ધવલ ઘરે આવી ગયા છે ને એને નાસ્તામાં આજે મળવાના છે ઢોકળા. કેમ કે ભાઈ આજે રાતે ઢોકળાનો પ્રોગ્રામ છે ને એના ફેવરિટ છે ઢોકળા. તો ખાટિયા ઢોકળા એને બહુ જ ભાવે. તો આપણે અહીંયા બનાવીને એક પ્લેટ અત્યારે બનાવી દીધી છે, ગરમ છે. તેને ગરમ જાતે જ ખોલીને ખાય, મજા આવી જવાની છે એને. અને જો સાથે હું બધી વસ્તુ પાડતી જાઉં છું. કેમેરાનું કામ કરતી હોય ને ત્યારે વસ્તુ તો પડે જ. મૂકી દઈએ અને ઢોકળા ધવલને આપી દઈએ. લો ધવલ, તમારો નાસ્તો. લો નાસ્તો તમારો, આ તમારા ઢોકળા ખાઈ લેજો, બરાબર. અને અમે જઈએ છીએ અને મમ્મી અહીંયા કંઈક અત્યારે લખવા બેઠા છો. જવાનો ટાઈમ થયો ને લખવા બેઠા છે. હા, એ તો એક ઢોકળું તો બહુ ખવાઈ જાય.
કાંઈ નહીં લખી નાખો. અને અમારે ભાઈ ગાડી આ દવો દીધો છે ને તો મામાને ઘરે મૂકતા આવ્યા છે. ચાર્જિંગ ત્યાં પતી ગયું છે. હમણાં બહુ હેરાન કરે છે. તો અત્યારે ચાર્જિંગની થેલી પણ ચાર્જિંગમાં આની અંદર થેલીમાં નાખીને અત્યારે થેલી હારે લઈ લીધી છે. થોડી વાર મામાને ત્યાં બેસશું અને ગાડીને ચાર્જિંગ કરી દઈશું. તો જો ભાઈ ભારતીય જનતા પાર્ટીના છે ને વિરાટનગર વોર્ડના અહીંયા મુખ્ય અધિકારીઓ સોસાયટીમાં આવ્યા છે ને તો એના સ્વાગત માટે બધા ઊભા રહી ગયા છે. તો જો અહીંયા આવે છે બધા. મારી ગાડી છે ને અહીંયા હતી અને ચાર્જિંગ મેં કરી લીધું છે. તો ભાઈ આને છે ને બહુ અત્યારે ચાર્જિંગની જરૂર પડે છે. બેટરી હાવ ખરાબ થઈ ગઈ છે અંદરની બેટરી. તો હવે આપણે બને ત્યાં સુધી બેટરી ચેન્જ કરાવવાની છે એટલે બહુ હેરાન કરે છે. અત્યારે ચાર્જિંગ કરી લીધું છે અને હવે અહીંયા આજુબાજુમાં છે ને બાજુમાં પાછળ કાપડ મળે છે ને તો ત્યાં જવું છે. તો જઈ આવીને પછી ઘરે જઈએ. ચિત્રનું પેપર છે, કોઈને કોમ્પ્યુટર છે, કોઈને જીકે છે અને છોકરાઓ જો દોરે છે. અને મમ્મી કહે કે હાવ નવરા બેટા મારે શું કરવું. તો એ જોતા જાય છે ને જોતા જાય છે. અને આ માણસને છે ને કાંઈ નથી આવડતું. ખબર નહીં આ નકરો ઘરે છે ને ક્રિકેટ જ રમે છે. હા બોલ બેટ દોરવાનો છે ને તો નંબર આવશે. તારે છે ને બોલ બેટ દોરીને જ આવવાનો બેટા એટલે તને આવડે બધું. આમાં તો નહીં આવડે. શુભ દીપાવલી શુભ નવરાત્રિ તો કાંઈ આવડવાનું નથી. જો આટલા છોકરાઓ છે ને 2 રૂમ ભર્યા હોય એમાંથી આટલા વધ્યા છે. 2, 4, 5 ને 6 છોકરાઓ વધ્યા છે. આ લોકોને હવે વેકેશન. આજ છેલ્લો દિવસ ને કાલે હજી સાંજે આવવાનું બધાને. કેમ ચિત્રવાળાને આવવાનું. આ લોકોને ચિત્ર છે ને તો રાતે પાછું 5 વાગે બધા પ્રેક્ટિસ કરવા આવવાના છે. છોકરાઓને ટાઈમ છે ને આપણે ટાઈમ છે. હા એટલે આને કાંઈ આવડતું નથી. એ તારું મોઢું બતાય, તારું શુભ, તારું આ દ્રશ્ય બતાય. આજો ચિત્ર બનાવે છે. હું બનાવસ તું બનાવું ખબર નહીં તારો શોખ એથી બની રહેવાનો. હા શુભ ક્રિકેટ બનાવીને આવશે. શુભ ક્રિકેટ એ છે ને પરીક્ષા શું કરવાનું વિપુલ? આમ જો પેલા છે ને શુભ દીપાવલી ઉપર નાના અક્ષરથી લખી નાખવાનું. જો આ રીતે નાના અક્ષરથી લખી નાખવાનું. મોટા આમ બહુ નાના નહીં બહુ મોટા નહીં એ રીતે બરાબર. અને પછી આમાંથી અક્ષર જોઈને બનાવવાનું અહીંયા. અને આ પછી છે ને ભૂસી નાખવાનું. એવી રીતે કરવાનું એટલે ભૂલાઈ ન પડે ને આપણને ખબર પડે કેવો અક્ષર કેવો વળાંક કરવો. તો અત્યારે જમવામાં બની છે ખીર, ચણાનું શાક અને રોટલી છે, અથાણું છે અને બધાએ જમવા બેસી ગયા છે. તો ભાઈ બધા જમે છે કેમ કે આજે ભાઈ ઘણા દિવસ પછી ખીર બનાવી છે. ચાલો બધા ખીર ખાવા. તો અત્યારે ભાઈ બધું શાકભાજી છે ને ધોઈને કોરું કરીને મૂક્યું હતું. તો બધા આપણે થેલી ભરી લીધી છે. હું આ કોટનની થેલી જ્યારે આપણે ફ્રીજ લીધું ને ત્યારે લઈ આવી હતી. તો આની અંદર છે ને બધું શાકભાજી બહુ સરસ રીતે રહે છે. એટલે મોસ્ટ ઓફ બધું શાકભાજી એમાં રાખું છું અને ખાલી ટમેટાને એવું જ આ ટોપલીમાં રાખું છું. ટમેટા છે, મરચાં છે એ બહુ જોતા હોય એમ થોડી વારે બંને ટાઈમ જોતા હોય. બપોરે જોતો હોય રાતે જોતો હોય એમ. એટલે આ વસ્તુ ખુલ્લું રાખવાનું છે એટલે આ ટોપલીમાં ભર્યા છે. અને બાકી બધું છે મમ્મી લઈ આવ્યા છે. ગુવાર લાયા છે, ટીંડોરા લાયા છે, મરચાં છે, ચોળી છે, બરાબર બધું અલગ અલગ વસ્તુ લાયા છે. તો મેં કીધું હવે થેલી ભરી દઈએ કેમ કે આ ટોપલીમાં આ બધી આમાં નાખીને બધું કોરું કરી નાખ્યું હતું. હવે આપણે બધા મંજેરા કરી લીધા છે અને હવે કંઈક રસોઈ બનાવવાનું નક્કી કરીએ અને રસોઈ બનાવીએ પછી આપણે કંઈક કરશું એમ. ચાલો મમ્મી ઉપરથી નીચે આવે અને કંઈક રસોઈ બનાવીએ આપણે. તો જો કેવલભાઈ છે ને ખીર છુપાવીને બેઠા છે. હું ન ખાઈ જાઉં ને એટલે એને ઠંડી ખીર બહુ ભાવે ને એટલે મારી છે. હા એટલે જ મેં આમાંથી 2 ચમચી પહેલાં ખાઈ લીધી. મને ખબર હોય આ પછી મળવાની નથી. આ એકલા જ ખાવાના. જો ઠંડી ખીર તો
ઠંડી ખીર તો બહુ ભાવે. મેં ખાઈ લીધી. ખાઈ લો તમે. અને અત્યારે જમવામાં બન્યું છે ઢોકળા છે. તો કાલનું ખીરું વધ્યું હતું એટલે ઢોકળાને વઘાર્યા છે. અને સાથે ધવલ માટે બનાવ્યા છે ભાત, કેમ કે બપોરે શાક બહુ જાજુ હતું. તો શાક ગરમ કર્યું છે, ભાત ગરમ બનાવ્યા છે. સાથે છે ચણાના લોટના પુડલા. તો જો કેવલભાઈ ચણાના લોટના પુડલા ખાય છે. અને સાથે ખીર. કેવું કોમ્બિનેશન કર્યું છે? કાંઈ મેળ છે? જો કાંઈ કોમ્બિનેશન વગરનું ખાઈશ કેવલભાઈ. ખીર અને પુડલું. વાહ ભાઈ વાહ. ચાલો આપણે ઢોકળા ખાવાની ઈચ્છા છે, વઘારેલા ઢોકળા. તો આપણે લઈ લઈએ ડીશમાં, ખાઈ લઈએ. આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.